સ્ટાર્ટ થઈ ગયો છે. મેં ચા પી લીધું. હવે મારે એક્ઝામ દેવા જવાનું છે. હું એક્ઝામ દઈને આવું પછી મળીએ. જોઈ શકો છો તમે, મમ્મી સવારમાં સાફ કરે છે ઘઉં. અને આપણે હું ઘરે આવી ગયું છે. આ ચીંટીઓ મને તેડવા આવ્યો તો આજે ઘરના લોકો બધા થઈ ગયા. મિત્રો જોઈ શકો છો, હું આઈસ્ક્રીમ ખાવું આવ્યા ભેગી હાથ મોઢું ધોયા. તમે જોઈ શકો છો હું આવીને જમતી નથી, ખાલી મસાલા છાશ જ પીશ બસ. અત્યારે બહાર જઈને હું તમને બતાવીશ અંદર જઈને હમણાં. અને ફિલહાલ હું ને મમ્મી જાય છીએ શોપિંગ કરવા. શોપિંગ કરવા એટલે અમે માર્કેટમાં જ જાય છે, બીજે કંઈ જતા જ નથી. પ્રાચીને બતાવું, એ બનાવે છે ભેળ. હે એ પર્સ અમારા ખાનામાં શકો ને. તો મિત્રો બેનપણી યારે વાત કરી અને ખાવાનું બનાવવાનું. એક તપેલું, એક મમરાની ભેળ તમે જોઈ શકો છો મિત્રો. માણસો આવી રીતે. તો મિત્રો હું ને મમ્મી માર્કેટથી આવી ગયા છીએ. મમ્મી કહેશે શું બનાવવાનું છે મમ્મી? પૌવા બટેટા. તો મિત્રો બટેટા પૌવા બનાવવાના છે અમારે આજે. મમ્મી બનાવશે તો હું તમને બતાવીશ મમ્મી કઈ રીતે બનાવે છે. તો કેમ છો મિત્રો બધા? આજે હું આવી ગઈ છું મારો ઇન્ટ્રોડક્શન લઈને. જેમ કે હું ત્યાં સ્ટડી કરું છું, હું શું કરું છું, હું વિડીયો બનાવવા સિવાય બીજું શું શું શીખું છું, એ લાઈક મારા ફેમિલી મેમ્બર્સ છે એ બધું. તો આજનો આપણો વિડીયો ચાલુ કરી કે લાઈક હું શું સ્ટડી કરું છું. તો ગાઈઝ હું બીએસસી માઇક્રોબાયોલોજીમાં છું. હું સેમ 4ની ફાઇનલ એક્ઝામ્સ આપું છું. જ્યારથી મેં વ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી મારી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થઈ હતી. એની હારે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે. એ પહેલાં મેં મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ ક્યાંથી કરેલી હું, જ્યારે મારી મિડ સેમ એક્ઝામ આવતી હતી ત્યારથી મેં મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી. લાઈક રાતના 1 થી 2 વાગે હું ફોન સ્ક્રોલ કરતી હતી અને મને એવો વિચાર આવ્યો કે હું ફોન જ સ્ક્રોલ કરું છું, બીજું કંઈ નથી કરતી, તો હારે હારે કંઈક બી હું કંઈક કરું. તો મેં મારો પહેલો એનિમેશન વિડીયો બનાવ્યો હતો. કેવી રીતે બનાવ્યો હતો? 2 કેરેક્ટર લીધા હતા ગૂગલમાંથી, એમાંથી મેં મારો એનિમેશન વિડીયો બનાવ્યો. એ વિડીયો મેં રાતના 2 વાગે વિયા ચેન્જીસ તો આપણે રિલેટ કરી શકીએ કે રાતે નીંદર ના આવે તો ફોન સ્ક્રોલ કરતા મેં વિડીયો બનાવ્યો અને એ અપલોડ કરી દીધો. લાઈક 2 વાગ્યા હતા, હા, અપલોડ કરી દીધો. અને ડાયરેક્ટ ફર્સ્ટ વિડીયોમાં મારા 2000 વ્યૂઝ આવી ગયા. ખાલી 20 મિનિટ એને એનાથી ઓછામાં. તો મને ત્યારે કંઈ ખબર નથી શું સ્ટુડિયો કહેવાય શું કાંઈ. તો મેં ડાયરેક્ટ વિડીયો બનાવ્યો, અપલોડ કરી દીધો. પાછો એ વિડીયોમાં 500-600 વ્યૂઝ આવ્યા. મેં જોયું એટલે પાછો એવો જ એટલે લાઈક બીજો એટલે એમાં બીજો એ જ કેરેક્ટરનો બીજો વિડીયો બનાવી ને એના પછીની 10 મિનિટે પાછો મૂકી દીધો. તો એનાથી એમાં પણ અપ્રોક્સ 500+ વ્યૂઝ આવી ગયા. તો પાછો મેં ત્યારે એ પછીની 10 મિનિટ એટલે અડધી કલાકમાં મેં 3 વિડીયો બનાવ્યા અને અપલોડ કરી દીધા. મને એ વિડીયોમાં 2000 વ્યૂઝ આવી ગયા ગાઈસ. કેન યુ બિલીવ ધીસ કે 2000 વ્યૂઝ એ 3 જ વિડીયોમાં, જેને કંઈ ખબર નથી કે યુટ્યુબ શું છે શું કાંઈ, બસ વિડીયો બનાવી અને મૂકી દીધા. પછી બીજા દિવસે મેં જોયું કે શું હોય યુટ્યુબમાં કરવાનું, કેમ હોય, શું કામ હોય, બધું. પછી મેં પહેલાં એટલું વ્યૂઝ આવી ગયા તો મને નહોતી ખબર કે યુટ્યુબ સ્ટુડિયો જેવી કઈ વસ્તુ બિલોંગ કરે. તો મેં એ વસ્તુ સ્કીપ કરીને વિડીયો બનાવવાના ચાલુ રાખ્યા. 2 થી 3 દિવસ પછી હું સર્ચ કરતી હતી અને મેં જોયું કે યુટ્યુબ સ્ટુડિયો આવે છે. સ્ટુડિયોમાંથી આપણે એનાલિટિક્સ એવું બધું જોઈ શકીએ. તો મેં ઓપન કર્યું અને જોયું કે શું હોય કેમ હોય. બટ વાત ત્યાં નહોતી પૂરી થતી. ત્યાંનાથી સબસ્ક્રાઈબર્સ ગેઇન નહોતા થતા, વ્યૂઝ ગેઇન થતા હતા. તો પછી મને એવું વિચાર આવ્યો કે એનિમેશન જ બનાવું, પણ એમાં લાઈક સ્ટોરી બનાવું. તો ગર્લ્સ હોય એ વધારે લાઈક લવ સ્ટોરીઝ ને એવું જોતા હોય, તો મેં લવ સ્ટોરીનું એનિમેશન બનાવવાનું ચાલુ કર્યું હતું.
મેં મે બી આ જર્ની ફેબ્રુઆરી 4th ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરેલી છે એન્ડ ટુડે ઇઝ મે બી 27 એપ્રિલ. યુ કેન સી ધીસ ગાઈઝ, 27 એપ્રિલ. ખાલી 2 મહિના થયા છે, 2 મહિના જેટલું. હા બસ. તો આજે હું મારો ફાઇનલ ઇન્ટ્રોડક્શન આપું છું કે હું શું કરું છું. હા, તો આપણે ત્યાં હતા કે મારી જર્ની મેં સ્ટાર્ટ કરી હતી ત્યાંથી. તો ફાઇનલ એક્ઝામ તો નહોતી ત્યારે રીડિંગ જેવું કંઈક વચ્ચે આવી ગયું હતું. તો બનાવ્યો મેં વિડીયો, મૂક્યો, વ્યૂઝ આવ્યા, ડન. પછી મને એવું થયું કે હવે આગળ હું શું કરું, કેમ બનાવું. એટલા વ્યૂઝ આવ્યા ને પછી મને એવું થયું કે એનિમેશન સ્ટોરીઝ ઉપર જાઉં. તો મેં ત્યારે બનાવી હતી આરવ અને વાણીની સ્ટોરી. લાઈક એ હિન્દીમાં હતી. મેં હિન્દીમાં હું મારી રીતે સ્ક્રિપ્ટ વિચારતી અને બનાવતી જાતી. તો ત્યાં એવો પ્રોબ્લેમ આવી ગયો કે જેમાં હું એનિમેશન બનાવતી, એનિમેશન જનરેટ કરતી, પ્રોમ્પ્ટ બનાવતી, એ એપમાં લિમિટેશન આવી ગઈ. ફ્રી એપ નહોતી. એના લીધે પછી મેં બંધ કરી દીધું, લાઈક કે એનિમેશન નથી બનાવવા. તો હવે યુટ્યુબ જર્ની મેં સ્ટાર્ટ ઓલરેડી કરી દીધી હતી. સબસ્ક્રાઈબર્સ ગેઇન થવા માંડ્યા હતા. તો મને એવું થયું કે હવે હું શું કરું. ત્યારે મેં મારો ફેસ રિવીલ યુટ્યુબ ઉપર નહોતો કર્યો. તો મને એવું થયું કે હવે હું ફેસલેસ મિની બ્લોગ્સ બનાવું. તો મેં 10 દિવસ એ ટ્રાય કરી છે. પછી મારામાં એટલો કોન્ફિડન્સ આવી ગયો, લાઈક કે હું મારો વિડીયો બનાવું, બ્લોગ બનાવી, મારો ફેસ વાળો ફેમિલી હારે અને હું અપલોડ કરું. તો મેઇનલી એવો પ્રોબ્લેમ આવતો હોય કે જો તમે આવી રીતે વિડીયોઝ બનાવો છો બટ યોર ફેમિલી કાન્ટ સપોર્ટ, લાઈક કે ના પાડે કે નહીં મૂકવાનો. બટ માય ફેમિલી ઇઝ ઓલ ગુડ, ધે આર ઓલ પર્સન આર સપોર્ટિવ. તમે બધા જોઈ જ શકો છો વ્લોગમાં કે બધા આવે છે વ્લોગમાં, એવું નથી કે કોઈ નથી આવતું આમ તેમ. બધો સરસ એવો વ્લોગ બને છે અને બધાએ કીધું કે કેન ડુ ધીસ, સારું બને છે, બનાવતો. મેં વ્લોગ્સ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા. 15 થી 20 વ્લોગ્સ બની ગયા છે. સારો રિસ્પોન્સ આવે છે. જો તમારે મારા ફેમિલીનો ફૂલ ઇન્ટ્રોડક્શન જોઈતો હોય તો અમે ફેમિલીમાં 5 જણા રહી છીએ. હું, મારી નાની બેન, મારા બા, મમ્મી અને મારા પપ્પા. અમે 5 જણા ફેમિલીમાં રહી છીએ. અને અમારી ટીમ, લાઈક કે હું વિડીયોઝ બનાવું છું તો મારા કઝિન્સ છે કે નેવિલ છે, ચિંટુ એટલે કે ભવ્ય છે, ધાર્મી, વૃંદા અને પ્રાચી મારી રિયલ સિસ્ટર છે. બીજા બધા મારા કઝિન્સ છે. તો ગાઈઝ, they are so supportive persons કે હું મારો વિડીયો બનાવવો હોય ત્યારે એ લોકો આવી જાય છે, એક કોલ ઉપર આવી જાય છે. લાઈક બ્લેસ. બસ ગાઈઝ, આજ મારી નાની એવી લાઈફ હતી. આજ મારું રૂટીન હતું ડેલી. આજ મારું ફેમિલી છે, આજ મારી ટીમ છે. કોઈ બહારનું ટીમ મેમ્બર નથી, કોઈ બહારનું બોર્ડ મેમ્બર નથી. બસ ઘરના લોકો છે, એનાથી જ હું મારું વિડીયોઝને ઇમ્પ્રૂવ કરું છું. અને હા, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.